હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય વિજ્ઞાન ની સ્વ અધ્યયન પોથીનો પાઠ 8 વનસ્પતિમાં પ્રજનનના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો ચાલો જોઈએ પાઠ 8 વનસ્પતિમાં પ્રજનન એના પ્રશ્નોના જવાબની સમજ. નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે વિકલ્પોની સમજ મેળવીએ. 1. ઈષ્ટમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે. ઓપ્શન્સ: અવખંડન, કલિકા સર્જન, બીજાણુ સર્જન, લિંગી પ્રજનન. હવે આ ઓપ્શન છે એમાં જે સાચો ઓપ્શન છે એને સામેના ખાનામાં ખરું કરવાનું છે. તો એનો જવાબ છે કલિકા સર્જન. તેથી તેના સામેના ખાનામાં ખરું કરીશું. 2. કઈ વનસ્પતિના બીજ પ્રાણીઓના શરીરને ચોંટી દૂર સુધી ફેલાય છે? ઓપ્શન્સ: સૂર્યમુખી, ગાડરિયું, એરંડો અને બાલસમ. એનો સાચો જવાબ ગાડરિયું. તેથી તેની સામેના ખાનામાં ખરું કરીએ. 3. કયો છોડ મૂળમાંથી વૃદ્ધિ પામે છે? ગુલાબ, સક્કરિયું, ઓર્કિડ કે આદુ? સાચો જવાબ સક્કરિયું. 4. ફલિતાંડ શામાંથી ઉદ્ભવે છે? અવખંડન, બીજાણુ, કલિકા સર્જન કે જન્યુઓ? એનો સાચો જવાબ જન્યુઓ. 5. વિવિધ પુષ્પોના અંડાશયમાં ખાલી જગ્યા આવેલા છે. ઓપ્શન્સ: માત્ર એક અંડક, એક પણ અંડક નહીં, એક કે તેથી વધુ અંડકો અને માત્ર 2 અંડકો. એનો સાચો જવાબ એક કે તેથી વધુ અંડકો આવશે. 6. નીચેનામાંથી વનસ્પતિના કયા ભાગો લિંગી પ્રજનનમાં ભાગ લે છે? 4 નામ આપેલા છે અહીં: પુષ્પ, બીજ, ફળ અને શાખા. હવે એના ઓપ્શનો જોઈએ. પહેલું અને બીજું શબ્દ, બીજું. પહેલું, બીજું અને ત્રીજું શબ્દ, ચોથું. ત્રીજું અને ચોથું, અને ચોથું વિકલ્પ બીજું, ત્રીજું અને ચોથું. એનો સાચો જવાબ પહેલું અને બીજું, એટલે કે પુષ્પ અને બીજ વનસ્પતિના ભાગો લિંગી પ્રજનનમાં ભાગ લે છે. 7. બટાકાના છોડમાં આંખ એ શું છે? વનસ્પતિનું મૂળ છે, પ્રકાંડની કલિકા છે, પર્ણની કલિક છે કે પુકેસનની પરાગરજ છે? એનો સાચો જવાબ પ્રકાંડની કલિકા છે. બટાકાના છોડમાં આંખ એ પ્રકાંડની કલિકા છે. હવે ખાલી જગ્યાઓની સમજ મેળવીએ. ઈષ્ટના કોષમાંથી એક નાનું બલ્બ એવું પ્રલંબન જોવા મળે છે જેને ખાલી જગ્યા કહે છે. કલિકા. 9. ખાલી જગ્યા નામની લીલમાં અવખંડન જોવા મળે છે. સ્પાયરોગાયરા નામની લીલમાં અવખંડન જોવા મળે છે. 10. 2 સજીવો ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં બીજાણુ દ્વારા પ્રજનન થાય છે. મ્યુકર ફૂગ અને હંસરાજમાં. 11. અલિંગી પ્રજનન એ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પદ્ધતિથી થાય છે. કલિકા સર્જન, અવખંડન અને બીજાણુ પદ્ધતિથી થાય છે. 12. હવે જોડકા જોડીએ. વિભાગ અ ને વિભાગ બી સાથે જોડીશું અને એને જવાબના ખાનામાં અંક લખશું. બીજાણુ સર્જન ડી હંસરાજ. લિંગી પ્રજનન એ ફળો. અલિંગી પ્રજનન બી પ્રકાંડ.
એકલિંગી પુષ્પ મકાઈ ઈ. દ્વિલિંગી પુષ્પ સી સરસવ. હવે પ્રશ્નના જવાબની સમજ મેળવીએ. 13. કયા કયા છોડમાં સ્વપરાગનયનની ક્રિયા થાય છે? જવાબ: સરસવ, ગુલાબ અને પેટુનિયામાં સ્વપરાગનયનની ક્રિયા થાય છે. 14. કયા કયા છોડમાં પરપરાગનયનની ક્રિયા થાય છે? જવાબ: મકાઈ, પપૈયા અને કાકડીમાં પરાગનયનની ક્રિયા થાય છે. 15. કયા કયા છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય છે? જવાબ: ગુલાબ, ચંપા, કરેણ વગેરે છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય છે. 16. નીચે આપેલા ફળોનું માસલ ફળ અને શુષ્ક ફળમાં વર્ગીકરણ કરો. અહીં કેટલાક ફળોના નામ આપેલા છે, જેવા કે બોર, કેરી, કેળા, સફરજન, ટેટી, ચીકુ, વટાણા, તુવેર, મગ, ચણા, નાળિયેર, મગફળી, વાલ, ચોખા, દ્રાક્ષ અને મોસંબી. એને માસલ ફળ અને શુષ્ક ફળમાં વર્ગીકરણ કરવાનું છે. સૌપ્રથમ આપણે માસલ ફળોના નામ લખીએ. બોર, કેરી, સફરજન, દ્રાક્ષ, મોસંબી, ટેટી, ચીકુ, નાળિયેર અને કેળા. હવે શુષ્ક ફળના નામ જોઈએ. વટાણા, તુવેર, મગ, ચણા, મગફળી, વાલ અને ચોખા. 17. નીચે આપેલ પુષ્પોનું એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પમાં વર્ગીકરણ કરો. અહીં કેટલાક ફૂલોના નામ આપેલા છે, જેવા કે મકાઈ, પપૈયા, કાકડી, સરસવ, ગુલાબ, પેટુનિયા, મોગરો, જાસૂદ, લીંબુ અને જામફળ. એનું એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પમાં વર્ગીકરણ કરવાનું છે. સૌપ્રથમ આપણે એકલિંગી પુષ્પના નામ લખીએ. મકાઈ, પપૈયા, કાકડી, લીંબુ, જામફળ. હવે દ્વિલિંગી પુષ્પ: સરસવ, ગુલાબ, મોગરો, જાસૂદ અને પેટુનિયા. 18. કઈ વનસ્પતિઓમાંના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે? જવાબ: સક્કરિયા અને ડહાલિયાના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. 19. વનસ્પતિ કલિકા કોને કહે છે? જવાબ: નવો છોડ મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય ત્યારે પ્રજનન વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વનસ્પતિ પ્રજનન કહે છે. 20. આપેલ વનસ્પતિના બીજના ફેલાવાને ધ્યાને લઈ તેનું પાણી, પવન, પ્રાણીઓ દ્વારા બીજના ફેલાવામાં વર્ગીકૃત કરો. અહીં વનસ્પતિના બીજના ફેલાવાને ધ્યાનમાં લઈ પાણી, પવન અને પ્રાણીઓ દ્વારા બીજનો ફેલાવો થાય છે એનું વર્ગીકરણ કરવાનું છે. કેટલાક નામ આપેલા છે: મેપલ, નાળિયેર, યુરેના, ઘાસ, સૂર્યમુખી, સરગવો અને ગાડરિયો. સૌ પ્રથમ પાણી દ્વારા ફેલાતા બીજ નાળિયેર. હવે પવન દ્વારા ફેલાતા સૂર્યમુખી, ઘાસ, સરગવો અને મેપલ. હવે પ્રાણી દ્વારા ફેલાતા યુરેના અને ગાડરિયો. 21. વાનસ્પતિ પ્રજનનના ઉદાહરણ લખો. પર્ણ દ્વારા પાનફૂટી. હવે પ્રકાંડ દ્વારા બટાકા, આદુ, ગુલાબ. મૂળ દ્વારા છક્કરિયા, ડહાલિયા. બીજાણુ સર્જન મ્યુકર અને હંસરાજ. અવખંડન સ્પાયરોગાયરા. 22. પુકેસર અને શ્રીકેસરની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. અહીં આપણે પુકેસર અને શ્રીકેસરની નામ નિર્દેશવાળી આકૃતિ દોરીશું. અહીં પહેલી આકૃતિ છે એ પુકેસરની છે અને બીજી આકૃતિ શ્રીકેસરની છે, જેમાં ઉપરનો ભાગ પરાગાશય અને નીચેને તંતુ કહેવામાં આવે છે. 23.
કલિકા સર્જન દ્વારા પ્રજનન કરતા સજીવની આકૃતિ દોરી નામ નિર્દેશ કરો. અહીં આપણે કલિકા સર્જન દ્વારા પ્રજનન કરતા સજીવની આકૃતિ દોરવાની છે. અહીં આકૃતિ આંખમાંથી અંકુરણ પામતો બટાકાનો છોડ અને બીજી આકૃતિ છે ગુલાબના પ્રકારની કલમ, જે કલિકા સર્જન દ્વારા પ્રજનન કરતા સજીવ છે. 24. ફલિતાંડ નિર્માણની ઘટના આકૃતિ સહ વર્ણવો. અહીં ફલિતાંડ નિર્માણની ઘટનાની આકૃતિ દોરેલી છે સરસ મજાની. સૌપ્રથમ અંડક જે ઉપરની દિશામાં આપેલું છે, ત્યારબાદ પરાગરજનું અંકુરણ થશે. યુગ્મનજ વચ્ચેનો ભાગ છે એને યુગ્મનજ, જેને ભ્રૂણ પણ કહેવાય. એની અંદર જે કાળું ટપકું છે એને માદાજન્યુ કહેવાશે. એની ફળતેની ગોળ લીટી જે કાળા રંગની છે એને અંડક એટલે કે બીજ, અને તેનો ઉપરનો ભાગ અંડાશય એટલે કે ફળ કહેવાશે. જવાબ: જન્યુઓના સંયુગ્મથી રચાતા કોષને ફલિતાંડ કહે છે. નરજન્યુ અને માદાજન્યુ સંયુગ્મ થવાની ક્રિયાને ફલન કહેવાય છે. ફલિતાંડ ત્યારબાદ ભ્રૂણમાં વિકસે છે. 25. નીચે આપેલ પુષ્પની આકૃતિનું નામ નિર્દેશ કરો. અહીં જે પુષ્પ આપેલું છે એનું નામ લખવાનું છે. ઉપરનો ભાગ જે ફૂલ જેવો દેખાય છે વચ્ચેનો એને પરાગાસન કહીશું. ત્યારબાદ તેની જે દાંડી આવેલી છે એને શ્રીકેસર કહીશું, અને એની નીચે જે બીજાશય છે જે ગોળ આકાર, અને વચ્ચેના ભાગને બીજાંડ કહેવાય. 26. કલમ શું છે સમજાવો. જવાબ: ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠ કાપતા મળતા ટુકડાને કલમ કહે છે. કલમ રોપવાથી નવી વનસ્પતિ ઉગે છે. વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે. 27. અપરિપક્વ અને આચ્છાદિત પર્ણો ધરાવતું પ્રકાંડ એટલે શું? તેનું કાર્ય શું હોય છે? જવાબ: પુષ્પકલિકા ઉપરાંત ડાળમાં કલિકા જોવા મળે છે, જેમાંથી પરોહોનું નિર્માણ થાય છે. આ કલિકાને વાનસ્પતિક કલિકા કહે છે. કલિકા એ ટૂંકું પ્રકાંડ છે, જે વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે. 28. પરાગનયન એટલે શું? તેના પ્રકાર જણાવો. જવાબ: પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન પરાગનયન કહેવાય છે. પવન, પાણી અને કીટકો દ્વારા પરાગનયન થાય છે. તેના 2 પ્રકાર છે. 1. સ્વપરાગનયન અને પરપરાગનયન. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.